નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, 46.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી. રાજ્યમાં જળાશયોમાં પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો, સરેરાશ 29% પાણી જથ્થો ઉપલબ્ધ. પાકિસ્તાની એજન્સીની હની ટ્રેપમાં ફસાયેલા શખ્સને એટીએસે પોરબંદરમાંથી ઝડપ્યો. ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશમાં નોંધણીની મુદત લંબાવવામાં આવી અને બીસીસીઆઈ દ્વારા વડોદરા સહિત દેશના 50 શહેરોમાં આઈપીએલ ફેન પાર્ક સ્થપાશે. સમાચાર વિગતવાર. નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું હતું. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ હતી. આ મોસમમાં પ્રથમવાર અમદાવાદમાં ગરમીનો પારો 46.6 ડિગ્રી સેલ્સિયસના મહત્તમ સ્તરે પહોંચ્યો, જે મે 2016 બાદ સૌથી વધુ હતો. 20 મે 2016ના રોજ અમદાવાદમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ વિમાન મથક ખાતે 47.3 ડિગ્રી નોંધાઈ હતી. અન્ય શહેરોના તાપમાનની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 45.9, ગાંધીનગરમાં 45.7, ડીસામાં 45.4, વડોદરામાં 45, અમરેલીમાં 44.4, રાજકોટમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના હવામાન વિભાગે હજુ 3 દિવસ મોટાભાગના શહેરોમાં તીવ્ર ગરમીના મોજાની સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્યમાં ફરી વળેલા ગરમીના તીવ્ર મોજાની સ્થિતિમાં લોકોને સાવચેતી, સલામતી અને સતર્કતા રાખવા અપીલ કરી છે. રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે ત્યારે કેટલાક જિલ્લામાં પાણીનો જથ્થો પણ ખૂટી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. 22મી મેની સ્થિતિ પ્રમાણે રાજ્યના 207 જળાશયોમાં ઉપયોગમાં લઈ શકાય તેવો સરેરાશ 29.44% પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં 23.72%, કચ્છમાં 24.78% અને સૌરાષ્ટ્રમાં 30% જથ્થો બચ્યો છે. પોરબંદરમાંથી પાકિસ્તાની એજન્સીની હની ટ્રેપમાં ફસાયેલા એક શખ્સને ગુજરાત એટીએસે ઝડપ્યો છે. આ શખ્સ ઝઘડિયા ખાતે આવેલા ડિફેન્સના સાધનો બનાવતી કંપનીમાંથી મિસાઇલ અને ડ્રોન સહિતની ડિઝાઇનો પાકિસ્તાનને મોકલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ શખ્સના મોબાઈલમાંથી પોરબંદર અને ગુજરાતના કેટલાક બંદર સહિતના સ્થળોના સંવેદનશીલ દસ્તાવેજો પાકિસ્તાનમાં તેમના એજન્ટને મોકલ્યા હોવાનું પણ ખુલ્યું છે. એટીએસ ડીવાયએસપી એસએલ ચૌધરીએ જણાવ્યું હતું કે પોરબંદરનો જતીન ચારણિયા નામનો માછીમાર પાકિસ્તાનથી સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી મોકલતો હતો. આ શખ્સ પોરબંદર દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરતો હતો અને છેલ્લા 4 મહિનાથી અદ્વિકા પ્રિન્સ બનીને પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના એજન્ટને મોકલતો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગરના વર્તેજ પાસેના પેટ્રોલ પંપની પાછળની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ડીઝલ જેવા બળતા જ્વલનશીલ પ્રવાહી સાથે 3 શખ્સને પોલીસે ઝડપી લઈ કુલ ₹15,55,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરનાર 3 વ્યક્તિની અટકાયત કરીને જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ, ટ્રક, ₹5,000 રોકડા, ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની નોઝલ સહિત કુલ ₹15,55,850નો મુદ્દામાલ કબજે કરી 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરણ 12 સામાન્ય પછી ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે સમિતિ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા કોલેજની મંજૂરી સહિતની પ્રક્રિયા બાકી હોવાથી નોંધણીની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ 20મી જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અત્યાર સુધીમાં 17,352 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. પોરબંદરની સરકારી પોલિટેકનિક દ્વારા તારીખ 30 મેના રોજ ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે. ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની માહિતી અંગેના ક્રમિક પગલાં તથા પ્રવેશ પ્રક્રિયાને લગતા વિદ્યાર્થી અને વાલીઓના પ્રશ્નોના નિરાકરણ માટે એસીપી ડીસી અમદાવાદના ઉપક્રમે નોડલ સંસ્થા સરકારી પોલિટેકનિકલ પોરબંદર દ્વારા 30મી મે ગુરુવારના રોજ સવારે 10 વાગ્યે રત્નસાગર હોલ ખાતે સેમિનાર યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો.
પોરબંદરમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદરની વર્તુળ કચેરી હસ્તકના ટ્રાન્સફોર્મર પર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરીનો સર્વે શરૂ કરવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં સરકારી વીજ જોડાણ પોરબંદરના ગ્રામીણ વિસ્તારોમાં 94,316 અને માંગરોળ ડિવિઝન હેઠળના 79,420 જોડાણ પર સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા વડોદરા સહિત દેશના 50 શહેરોમાં આઈપીએલ ફેન પાર્ક ઉભા કરવામાં આવશે. બીસીસીઆઈના અગ્રણી શીતલ મહેતા અને સત્યપાલ નિકોડેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે ફેન પાર્ક બનાવવામાં આવ્યું છે. ક્રિકેટ પ્રશંસકોને રમતના મેદાન જેવો અનુભવ મળી શકે તે હેતુથી ફેન પાર્ક સ્થાપવામાં આવી રહ્યા છે. અહીં ક્રિકેટ પ્રેમીઓ પોતાના મનપસંદ ખેલાડી અને ટીમને પ્રોત્સાહન આપી શકશે. 24 અને 26 પોલો ગ્રાઉન્ડમાં બીસીસીઆઈએ બીસીએના સહયોગથી આ એક ફેન પાર્કનું આયોજન કર્યું છે. લગભગ 7,000 થી 8,000 ક્રિકેટના પ્રેમી એ જોઈ શકશે. એમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને સાથે સાથે સાઈડમાં અનેક એક્ટિવિટી બી થશે, જેમાં જે બી સ્પેક્ટેટર્સ આવ્યા હશે એમને થોડું મનોરંજન મળશે, નાના બાળકોને બી મનોરંજન મળશે. અને આ મેચ 6:30 થી શરૂ થાય, 7:30 થી છેક મેચ પતશે ત્યાં સુધી આ બતાવવામાં આવશે. વલસાડના ઉમરગામ ખાતે રહેતા રાણા પ્રતાપસિંઘે ઉત્તરાખંડમાં યોજાયેલ ગૌમુખ તપોવન શિખર ચઢાણની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 7 કલાક અને 53 મિનિટમાં સર કરી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. અમારા વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગત 15મી મેના રોજ ઉત્તરાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા યોજાયેલ સ્પર્ધામાં દેશ વિદેશના અંદાજે 150થી વધુ પર્વતારોહકોએ ભાગ લીધો હતો, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ઇન્ડોનેશિયા જેવા દેશના સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ડાકોરમાં ગઈકાલે પૂનમ નિમિત્તે રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સતત વધી રહેલી ગરમીથી ભક્તોને તકલીફ ન પડે તે માટે ડાકોર મંદિર પાસે ઠાસરા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા 108 ઇમરજન્સીની સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ વિશે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર વી.એ. ધ્રુવે વધુ માહિતી આપતા મુજબ જણાવ્યું. તાલુકા હેલ્થ ઓફિસ ઠાસરા તરફથી 4 ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં ઓઆરએસ વિતરણ તેમજ લૂથી બચવાના જે ઉપાય છે એના માટે માર્ગદર્શન આપવામાં આવેલું છે અને સાથે સાથે 108ની સેવાઓ પણ સઘન કરી દેવામાં આવી છે. આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડાકોર ને કોઈ બી પરિસ્થિતિ એવી ઊભી થાય તો એને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વડોદરાના કારેલીબાગ સ્થિત લાડીલા ઘનશ્યામ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના 20મા પાટોત્સવ નિમિત્તે ગઈકાલે સવારે કારેલીબાગ મંદિરેથી પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં 5,000થી વધુ હરિભક્તોની પદયાત્રા નીકળી હતી. આ પદયાત્રા શહેરના માંડવી થઈ વાડી શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગઈ અને મંદિરે શણગાર આરતી કર્યા પછી પુનઃ વાડી મંદિરથી કારેલીબાગ નિજ મંદિરે પરત ફરી હતી. જૂનાગઢમાં આદ્યકવિ નરસિંહ મહેતાની 616મી જન્મજયંતિની ગઈકાલે હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. સુખનાથ ચોકમાં આવેલ નરસિંહના ચોરા ખાતે વિશેષ શણગાર, મંગળા આરતી, રાજભોગ અને કીર્તન સાથે મહેતાજીની ભાવવંદના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈના રેલવે માર્ગ ઉપર વિરાર વેતરણા વચ્ચે હાથ ધરાનારી કામગીરીના લીધે આજે અને આવતીકાલે 2 ટ્રેન રદ કરવામાં આવી છે. 5 અંશતઃ રદ કરાઈ છે, જ્યારે 23 ટ્રેનો મોડી ચલાવાશે. પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ 24મી અને 25મીએ વિરાર ડહાલુ લોકલ રદ કરાઈ છે. આ ઉપરાંત સંજાણ વિરાર મેમુ, વિરાર ભરૂચ પેસેન્જર ટ્રેન અને સુરત વિરાર પેસેન્જર ટ્રેનને દહાણુ રોડ સુધી ચલાવવામાં આવશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, 46.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી. રાજ્યમાં જળાશયોમાં પાણીના સ્તરમાં ઘટાડો નોંધાયો, સરેરાશ 29% પાણી જથ્થો ઉપલબ્ધ. પાકિસ્તાની એજન્સીની હની ટ્રેપમાં ફસાયેલા શખ્સને એટીએસે પોરબંદરમાંથી ઝડપ્યો. ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશમાં નોંધણીની મુદત લંબાવવામાં આવી. બીસીસીઆઈ દ્વારા વડોદરા સહિત દેશના 50 શહેરોમાં આઈપીએલ ફેન પાર્ક સ્થપાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.